હોય તે માળવે જવાય, આવું જ કંઈક પાટણની યુવતીએ કરી બતાવ્યું છે અને રિવર રાફ્ટિંગ ગેમમાં સમગ્ર દેશમાં બીજું સ્થાન મેળવી ગુજરાત તેમજ પાટણ શહેરનું નામ રોશન કર્યું છે। તો આવો નજર કરીએ આ મહિલા ખેલાડીની વિજય ગાથા પર। પાટણ શહેરમાં રહેતી જીમિક્ષા આચાર્ય કે જેઓ એમએમાં અભ્યાસ કરે છે કે જેઓ હાલમાં યોજાયેલા નેશનલ એડવેન્ચર ક્લબ ઓફ ઇન્ડિયા આયોજિત રિવર રાફ્ટિંગ ગેમમાં કાશ્મીરના કુફરી ખાતે ભાગ લઈને બરફના પહાડોમાં ટ્રેકિંગ કરીને સમગ્ર દેશમાં બીજા નંબરે રહીને પાટણ શહેરનું નામ વધાર્યું છે। જો કે કુફરી બરફના પહાડો વચ્ચે આવેલ હોય તેમજ ત્યાં 15 દિવસ ફક્ત ટેન્ટમાં જ વિતાવવા પડતા હોય છે, ત્યાં નહાવાનું તો માંડ નસીબ થતું હોય છે। હું 3 વર્ષથી આ કેમ્પમાં જોડાઉં છું અને મને એડવેન્ચરમાં જઈને બહુ જ ખુશી થાય છે। ટોટલી સ્ટેટના અને કોલેજના છોકરાઓમાં પાર્ટિસિપેટ કરે છે, એમાં વધારે પડતા બોયઝ કરે છે, ગર્લ્સ નથી કરતી। તો ગર્લ્સમાં આજે 20 કાર્નિવલ હતા તો અમે કુફરીમાં 20 છોકરીઓ હતી। પહેલાં અમને અહીંયાથી લઈ જાય છે દિલ્હી અમને 1 દિવસનો સ્ટે આપે છે, પછી ચંદીગઢ લઈ જઈએ છીએ। ચંદીગઢથી બધા સ્ટેટ ભેગા થાય છે, જેમ કે પંજાબ છે, ઓડિશા છે, આસામ છે, સિક્કિમ છે, એવી રીતે બધા ગુજરાતવાળા ભેગા થાય છે અને સ્ટુડન્ટો એકબીજાને મળી શકે છે। પછી અમને ગેમ આપવામાં આવે છે, ગેમની 2 વર્ષથી પ્રેક્ટિસ આપવામાં આવે છે। એ પ્રેક્ટિસ અમે લોકો તારંગા હીરમાં પણ કરીએ છીએ અને માઉન્ટ પણ કરવા જઈએ છીએ। તે રીતની પ્રેક્ટિસ હોય છે। જ્યારે પાણીમાં હોય છે તો અહીંયા ખાન સરોવરમાં પ્રેક્ટિસ કરવામાં આવે છે। તો મોટો સપોર્ટ મારા ફાધરનો છે અને ત્યાં દિલ્હી અમે રોકાઈને ચંદીગઢ જઈએ છીએ, ચંદીગઢથી પાર્ટિસિપેટ થાય છે। ચંદીગઢથી અમને લઈ ગયા હતા કુફરી જતાં 2 દિવસ લાગે છે। ત્યાં જઈને સ્ટે આપે છે અને ત્યાં કોઈ ઘર કેવું હોતું નથી રહેવા માટે, અહીંયા રૂમ કે કશું ટેન્કમાં રહેવાનું હોય છે। અમારે બધા સ્ટેટના છોકરાઓ માટે ટેન્ક અને એક ટેન્કમાં 6 છોકરીઓ 6 મેમ્બર રહેવાનું હોય છે। થોડું કાઠું પડે છે પણ સારું લાગે છે, એક્સપિરિયન્સ બહુ જ સારો રહ્યો છે અને ટોટલી છોકરીઓ એમાં ભાગ લેવો જ જોઈએ। તેવી જગ્યાએ દેશભરમાંથી વિવિધ રાજ્યોના ખેલાડીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો। 300 ખેલાડીઓમાંથી વિવિધ રાજ્યોની 20 મહિલા ખેલાડીઓ હતી, જેમાં જીમિક્ષા બેસ્ટ પરફોર્મન્સ આપીને બીજો ક્રમાંક મેળવીને ટ્રોફી તેમજ એક મેડલ મેળવવામાં સફળ રહી હતી। જો કે જીમિક્ષા એકમાત્ર ગુજરાતી મહિલા ખેલાડી હતી, તેની સફળતાનો શ્રેય તેના પિતાને આપી રહી છે, સાથે અન્ય યુવતીઓને સ્પોર્ટ્સમાં પોતાનું કેરિયર બનાવવા આહવાન કરી રહી છે। હાલ તો જીમિક્ષા આચાર્યની આ સિદ્ધિથી પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કેમેરામેન ધવલ પરીખ સાથે પ્રવીણ દરજી, લાઈવ ગુજરાત ન્યૂઝ, પાટણ।